અમરેલીના મોટા લીલિયા પાસે એલપીજી ભરેલા ટેન્ક વેગનમાંથી ગેસ લીક થયા બાદ મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી। ટ્રેનના એક ટેન્ક વેગનમાંથી ગેસ લીક થતો હોવાની જાણ થતાં ટ્રેનને તાત્કાલિક રોકી દેવામાં આવી હતી અને આસપાસનો વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો હતો। ઘટના અંગે પીપાવાવ પોર્ટની ટેકનિકલ ટીમને જાણ કરતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને લીકેજ બંધ કરતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। અમરેલી જિલ્લાના મોટા લીલિયા રેલવે સ્ટેશન ખાતે એક ટ્રેનની વેગન ગુડ્સ ટ્રેન જેની અંદર એલપીજીના વેગન છે અને એમાંથી ટોટલ 20 વેગનની આ ટ્રેન હતી, જેની અંદર 9મા નંબરનું વેગન લીકેજ થવાનો ફાયર કંટ્રોલ રૂમની અંદર કોલ મળેલો હતો। કોલ મળતાની સાથે જ જિલ્લા વહીવટીતંત્ર અને ફાયર ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી હતી। પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો। આ કોર્ડન કર્યા બાદ એક પીપાવાવથી જ્યાં રિફિલ થઈ રહ્યું છે ત્યાંથી એની સ્પેશિયલાઇઝેશનની ટીમ બોલાવવામાં આવી અને અમારી ફાયરની ટીમ બંનેના સંયુક્ત ઓપરેશન દ્વારા આ સમગ્ર લીકેજને બંધ કરી અને લગભગ 2.5 થી 3 કલાકની ભારે જહેમત બાદ આ સલામત સ્થળને કરવામાં આવેલું છે। અત્યારે સેફ્ટી પર્પઝ ઓફ વ્યૂથી એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે, એમાં જિલ્લા વહીવટીતંત્રની ટીમ, રેલવેની ટીમ અને ફાયરની ટીમ બધાએ સંયુક્ત ઉપક્રમે એવું ડિસિઝન લીધું છે કે ટ્રેનને એક સેફ ડિસ્ટન્સની અંદર અત્યારે જ્યાં રિફિલિંગ થાય છે પીપાવાવ પોર્ટ ખાતે પહોંચાડી દેવામાં આવશે અને ફર્ધર એના આગળના ઇન્સ્પેક્શન ક્લિયર કરી અને પછી આગળના ડિસિઝન એ લોકોના સેફ્ટીના એપ્રુવલ મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।